નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આજે આપણે વૈદિક જે સાહિત્ય જોતા હતા તેનો આ અંતિમ લેક્ચર છે, ત્યારબાદ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વિશે ચર્ચા કરીશું। તો આગળના લેક્ચરોમાં આપણે જોઈ ગયા, ત્યાંથી આગળ વધીએ તો ઋગ્વેદમાં અહીંયા જોઈએ તો વૈદિક દેવતાઓની સ્તુતિ એમાં કરવામાં આવી છે, જે આપણે આગળ જોયા હતા। અને એનો ઉપવેદ યાદ રાખવું, આયુર્વેદ। આયુર્વેદ એ ઋગ્વેદનો ઉપવેદ છે, કારણ કે અથર્વવેદમાં એ આપણે જોઈએ તો ઔષધિનો આમ શું કહે વર્ણન કરેલ છે, એટલે આપણે એવું થઈ જાય કે આયુર્વેદ એનું થશે, પરંતુ એવું નથી। ઋગ્વેદનો ઉપવેદ છે આયુર્વેદ। ત્યારબાદ યજુર્વેદ, યજ્ઞ સંપાદન વિધિ, તો તેનો ઉપવેદ કયો છે? ધનુર્વેદ। ઋગ્વેદનો આયુર્વેદ ઉપવેદ છે, જ્યારે યજુર્વેદનો ધનુર્વેદ। સામવેદનો ગાંધર્વવેદ, એ ગાવાનો છે એના માટે એનું ઉપવેદ છે ગાંધર્વવેદ। ઋગ્વેદ આયુર્વેદ, યજુર્વેદ ધનુર્વેદ, સામવેદ ગાંધર્વવેદ ને અથર્વવેદનો સંસ્કારો અને કર્મકાંડોનું વર્ણન છે, તો તેનો ઉપવેદ છે શિલ્પવેદ। તો આ ઉપવેદો યાદ રાખવા, પ્રશ્નમાં પૂછાઈ શકે એવા છે। ભારતમાં ત્યારબાદ દર્શનશાસ્ત્ર જોઈએ તો દર્શન શબ્દની ઉત્પત્તિ કૃષ ધાતુમાંથી થઈ છે, જેનો અર્થ છે જોવું અથવા જેનાથી જોઈ શકાય તે। તો દર્શનનો અર્થ શું થાય? જેનાથી જોઈ શકાય અથવા જોવું એવું થાય છે। ભારતીય સાહિત્યમાં દર્શનની વિશિષ્ટ પરંપરા છે। ભારતીય દર્શનમાં આધ્યાત્મિક વિકાસના ભાગરૂપે મોક્ષ અથવા મુક્તિને જીવનનું અંતિમ લક્ષ્ય માનવામાં આવે છે। આપણે જે ભારતીય પરંપરા છે એમાં જીવનનું અંતિમ લક્ષ્ય મુક્તિ અથવા મોક્ષને માનવામાં આવે છે। ભારતીય દર્શનશાસ્ત્રના મુખ્યત્વે બે ઘટકો છે, એક છે પ્રમેય અને બીજો છે પ્રમાણ। પ્રમેય જ્ઞાનની વસ્તુ છે, જ્યારે પ્રમાણ છે તે જ્ઞાનનો સ્ત્રોત છે। હવે 6 પ્રમાણમાં પ્રત્યક્ષ એટલે પ્રત્યક્ષ ધારણા, અનુમાન, ઉપમાન એટલે સમાનતા, શબ્દ એટલે મૌખિક જુબાની, અનુપલબ્ધિ એટલે ગેરધારણા અને અર્થપટ્ટી એટલે અનુમાન આધારે કરવામાં આવેલ ધારણાનો સમાવેશ થાય છે। ભારતીય દર્શનશાસ્ત્રના વિચારોમાં સૌ પ્રથમ સ્ત્રોત છે તે ઋગ્વેદ છે। તો દર્શનશાસ્ત્રના વિચારોનો સૌ પ્રથમ સ્ત્રોત કયો છે? તો તે છે ઋગ્વેદ। ત્યારબાદ આગળ જોઈએ તેમાં છે ભારતીય દર્શનશાસ્ત્રની વિચારધારા। વૈદિકમાં જોઈએ તો સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક ને મીમાંસા, આ યાદ રાખવું। વૈદિકમાં કઈ છે? સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક ને મીમાંસા। ને અવૈદિકમાં બૌદ્ધ, જૈન અને ચાર્વાક, આ ત્રણનો સમાવેશ થાય છે। વૈદિક ગ્રંથોને 3 ભાગમાં વહેંચી શકાય છે: વેદ અથવા સંહિતા, બ્રાહ્મણ ગ્રંથો અને સૂત્ર। કયા કયા 3 ભાગમાં? વેદ અથવા સંહિતા, બ્રાહ્મણ ગ્રંથો અથવા સૂત્રમાં। પ્રથમ 2 ભાગ એટલે વેદ અને બ્રાહ્મણ ગ્રંથોને શ્રુતિ પણ કહેવામાં આવે છે। બ્રાહ્મણ ગ્રંથોને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો શ્રુતિના નામે પણ ઓળખવામાં આવે છે। વિદ્વાનોએ સાધારણ લોકો માટે આ ઉપદેશોને સંક્ષિપ્તમાં લખ્યા છે, જેને સૂત્ર કહે છે। સૂત્રનો અર્થ થાય છે સંક્ષિપ્તમાં કહેવું। સૂત્રનો અર્થ શું થાય છે? સંક્ષિપ્તમાં કહેવું એમ। ભારતીય દર્શનની વૈદિક પરંપરાના લક્ષણો મુજબ આત્માના અસ્તિત્વનો સ્વીકાર, કર્મવાદનો સિદ્ધાંત, પુનર્જન્મની સ્વીકૃતિ, મોક્ષ તેમજ નૈતિક અનુશાસનનું પાલન કરવું વગેરે સમાવેશ થાય છે। તો ભારતીય દર્શનની વૈદિક પરંપરામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? આત્માના અસ્તિત્વનો, કર્મવાદનો, પુનર્જન્મનું, મોક્ષ અને અનુશાસનનું પાલન કરવું, એનો સમાવેશ થતો જોવા મળે છે। આગળ જોઈએ ષડ દર્શન। ભારતીય વૈદિક દર્શનશાસ્ત્રમાં મુખ્યત્વે 6 વિચારધારાઓનો સમાવેશ કરવામાં આવે છે। કેટલી વિચારધારાઓ? 6। હવે આ યાદ રાખવું કે દર્શનના રચયિતા કોણ છે? સાંખ્ય દર્શન એના મહર્ષિ કપિલ, યાદ રાખવાનું છે, પ્રશ્ન બની શકે। યોગ દર્શન તેના પતંજલિ, તો યોગ એ પતંજલિ, બાબા રામદેવ, એવી રીતે યાદ રાખવાનું। બાબા રામદેવ યોગ કરતા હતા તો ત્યાં આવશે મહર્ષિ પતંજલિ। ન્યાય મહર્ષિ ગૌતમ, ન્યાય માટે મહર્ષિ ગૌતમ। ફરીથી જોઈએ સાંખ્ય કપિલ, યોગ પતંજલિ, ન્યાય મહર્ષિ ગૌતમ, વૈશેષિક તો કણાદ, વૈશેષિક તો કણાદ। આ કેવી રીતે યાદ રાખવાનું? તો વિશ્વ એ
વિવિધ અણુઓનું બનેલ છે ને એની સૌપ્રથમ એ કહેવાય ને કે શોધ અથવા એના વિશે વિચાર કોણે કર્યો હતો તો કણાદે. તો એવી ધ્યાન રાખવાનું. વૈશેષિક કણાદ. પૂર્વ મીમાંસા મહર્ષિ જૈમિની ને ઉત્તર મીમાંસા મહર્ષિ બાદરાયણ. ફરી જોઈએ સાંખ્ય મહર્ષિ કપિલ, યોગ પતંજલિ, ન્યાય ગૌતમ, વૈશેષિક કણાદ, પૂર્વ મીમાંસા જૈમિની ને ઉત્તર મીમાંસાના રચિતા કોણ છે? બાદરાયણ. હવે આમાં કઈ કઈ બાબતોનો સમાવેશ છે તે જોઈએ. તો સાંખ્યમાં રચિતા મહર્ષિ કપિલ, તેમાં પ્રકૃતિ અને પુરુષના દ્વૈત દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિ વિશે વાત કરવામાં આવેલ છે. યોગમાં મહર્ષિ પતંજલિ એના રચયિતા, સત્યને પ્રાપ્ત કરવાના વ્યવહારુ માર્ગો એમાં બતાવવામાં આવેલ છે. ન્યાયના મહર્ષિ ગૌતમ, યથાર્થ જ્ઞાન પ્રાપ્તિ માટેના ઉપાય અહીં બતાવવામાં આવેલ છે. વૈશેષિકમાં મહર્ષિ કણાદ, ભૌતિક સૃષ્ટિના સ્વરૂપનો વિસ્તારની આમાં ચર્ચા કરવામાં આવેલ છે. પૂર્વ મીમાંસા મહર્ષિ જૈમિની, કર્મ અને પુનર્જન્મને લગતા સિદ્ધાંતો અહીં આપેલ છે. અને ઉત્તર મીમાંસા મહર્ષિ બાદરાયણ, જીવ જગત અને ઈશ્વરમાં બ્રહ્મ સર્વોત્તમ સત્તા છે તેની વાત અહીં કરવામાં આવેલ છે. પરસ્પર પૂરક હોવાના આધારે 6 વિચારધારાને 3 જોડીમાં વહેંચવામાં આવે છે. તે 3 જોડી કેવી રીતે છે? સાંખ્ય યોગ, સાંખ્ય યોગ, ત્યારબાદ પૂર્વ મીમાંસા ઉત્તર મીમાંસા, અંતિમ 2 જોડી ને ન્યાય વૈશેષિક. આવી રીતે છે સાંખ્ય યોગ, ન્યાય વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા 2 જોડીમાં જે છે વહેંચવામાં આવેલ છે. હવે જોઈએ સાંખ્ય વિચારધારા. કપિલ મુનિ દ્વારા રચિત આ વિચારધારા દર્શનશાસ્ત્રની સૌથી પ્રાચીનતમ વિચાર પદ્ધતિ હોવાનું માનવામાં આવે છે. સાંખ્યનો અર્થ ગણવું એવો થાય છે. સૌથી કહેવાય ને પ્રાચીનતમ વિચાર પદ્ધતિ કઈ છે? તો તે છે સાંખ્ય વિચારધારા. ત્યારબાદ જોઈએ કે સાંખ્ય દર્શનમાં આચાર્ય કપિલે 25 તત્વોની વ્યાખ્યા કરી છે. કેટલા તત્વો? 25. કપિલ મુનિ બાદ સાંખ્યના પ્રમુખ વિદ્વાન ભગવાન કૃષ્ણને માનવામાં આવે છે. તો કોને કહેવામાં આવે કે કપિલ મુનિ બાદ સાંખ્યના પ્રમુખ વિદ્વાન માનવામાં આવે? તો તે છે ભગવાન કૃષ્ણને. કેટલા તત્વો છે? 25 તત્વો. ત્યારબાદ જગતની ઉત્પત્તિ માટે દૈવી શક્તિનું અસ્તિત્વ હોવું જરૂરી નથી, પરંતુ તેના માટે પ્રકૃતિ તત્વનું હોવું જરૂરી છે. જગતનો ઉદ્ભવ પુરુષ અને પ્રકૃતિના મિલનથી થયો હોવાનું આમાં માનવામાં આવે છે સાંખ્ય વિચારધારામાં. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે આ દર્શનમાં એવો તર્ક મળે છે કે પ્રકૃતિ જડ તત્વ તથા પુરુષ એટલે ચૈતન્ય તત્વ સૃષ્ટિની વાસ્તવિકતાનો આધાર છે, જે 3 ગુણો સત્વ, રજસ અને તમસ સાથે સંકળાયેલ છે. કયા 3 ગુણો? સત્વ, રજસ અને તમસ. સાંખ્ય દર્શન મુજબ જ્ઞાન પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દના માધ્યમથી મળે છે. શાનાથી મળે છે? કયા માધ્યમથી? તો પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દના માધ્યમથી. ત્યારબાદ આગળ જોઈએ યોગ વિચારધારા. યોગ શબ્દ સંસ્કૃત શબ્દ યોકત્રથી ઉદ્ભવ્યો છે. યોગનો મુખ્ય ઉદ્દેશ આત્મા અને પરમાત્માની પૂર્ણ સ્વરૂપે પ્રાપ્તિ કરવાનો છે, જેનાથી જગતની તમામ વસ્તુઓને આપણે પ્રાપ્ત કરી શકાય. યોગ દર્શનના પ્રણેતા પતંજલિને માનવામાં આવે છે. તેમણે ઈસવીસન પૂર્વે 2જી સદીમાં યોગસૂત્ર ગ્રંથની રચના કરી હતી. યોગસૂત્ર ગ્રંથની રચના કોણે કરી? પતંજલિએ. ને એના પ્રણેતા પણ એમને માનવામાં આવે છે. યોગસૂત્રમાં પતંજલિએ તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન એટલે શરણાગતિ આ ત્રણને યોગના સાધન કહ્યા છે. કયા 3? તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. એમ આ ત્રણેયને યોગના સાધન કહ્યા છે. આ વિચારધારા મુજબ માનવી યોગિક રીતોના શારીરિક પ્રયોગ તથા ધ્યાનનો ઉપયોગ કરી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. યોગ વિચારધારા મુખ્યત્વે 3 વાસ્તવિકતાઓનો સ્વીકાર કરે છે: ઈશ્વર, પુરુષ અને પ્રકૃતિ. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે ત્યારબાદ
આગળ જોઈએ તો યોગ વિચારધારા મુખ્યત્વે 3 વાસ્તવિકતા સ્વીકારે છે: ઈશ્વર, પુરુષ અને પ્રકૃતિ. તે જોયું આપણે. યોગના 8 અંગ અષ્ટાંગ યોગ છે. તે પૈકી 1 થી 5 બાહ્ય અંગ અને 6 થી 8 આંતરિક અંગ ગણાય છે. તો તેમને આપણે જોઈએ અષ્ટાંગ યોગ. સૌપ્રથમ છે યમ. તો યમમાં સ્વનિયંત્રણ માટે અભ્યાસ કરવો, જેમાં સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્યનો સમાવેશ થાય છે. સાનું સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્યનો સમાવેશ યમમાં થાય છે, જે સિદ્ધાંત ભગવાન મહાવીર સ્વામી પાસેથી પણ આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે. ત્યારબાદ આગળ છે નિયમ. ઈશ્વર પ્રાપ્તિ, સંતોષ, તપ અને અધ્યયન દ્વારા વ્યક્તિએ જીવનને સંચાલિત કરવું તથા તેના નિયમોનું પાલન કરવું એવું નિયમમાં આવે છે. ત્રીજા ક્રમે છે આસન. માનસિક અને શારીરિક તંદુરસ્તી જાળવવા માટે વિવિધ આસનો જેવા કે મયુરાસન, પદ્માસન વગેરેનો આસનમાં સમાવેશ થતો જોવા મળે છે. પ્રાણાયામ. શ્વાસોશ્વાસની ગતિને નિયંત્રિત કરવી, જેમાં પૂરક, રેચક અને કુંભકનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે પ્રત્યાહાર. પાંચેય ઇન્દ્રિયોના બાહ્ય વિષયો પર અંકુશ રાખીને આંતરિક વિકાસ કરવાનું આમાં સમાવેશ થાય છે પ્રત્યાહારમાં. ત્યારબાદ ધારણા. મનને સ્થિર કરવું, જેમાં બાહ્ય અને આંતરિક સંતુલન જાળવવું એ ધારણામાં આવે છે. ધ્યાન. તો પસંદ કરેલા કોઈ એક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવું તથા મનની એકાગ્રતા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. અને અંતે આવે છે સમાધિ. મન અને શરીરના એકીકરણ દ્વારા સ્વનું પૂર્ણરૂપે પામવું, જે અષ્ટાંગ માર્ગને પ્રાપ્ત કરવા માટેનું અંતિમ બિંદુ કહેવાય છે. તો આવી રીતે કંઈ 8 ભાગમાં મુક્તિ પ્રાપ્ત કરવા માટેના સાધનો વિભાજિત કરવામાં આવેલ છે. ત્યારબાદ જોઈએ ન્યાય વિચારધારા. ન્યાય દર્શનના રચયિતા ગૌતમ મુનિ છે. તેમણે ન્યાય સૂત્રની રચના કરી હતી. ન્યાયનો અર્થ લોજિક એટલે તર્ક થાય છે. ન્યાય વિચારધારા પરથી કામસૂત્રના કર્તા વત્સ્યાયન મુનિએ ન્યાય ભાષ્ય નામનો ગ્રંથ લખ્યો છે. તો ન્યાય ભાષ્ય નામનો ગ્રંથ કોણે લખ્યો? વાત્સ્યાયન મુનિએ. ને ન્યાય દર્શનના રચયિતા કોણ છે? ગૌતમ મુનિ, જેમણે ન્યાય સૂત્રની રચના કરી. ત્યારબાદ એમાં જોઈએ તો ન્યાય વિચારધારા તર્ક વિતર્ક પર આધારિત છે, જેમાં 16 જેટલા વિષયો જેવા કે પ્રમાણ, તર્ક, વિતંડ, કલા, હિતભાસ, અવયવ, સમસ્યા, પ્રયોજન, દ્રષ્ટાંત, પ્રમેય, નિર્ણય, સિદ્ધાંત, વાદ, જલ્પ, જાતિ અને નિગ્રહ સ્થાનનો સમાવેશ થાય છે. તો આમનો સમાવેશ શામાં થાય છે? ન્યાય વિચારધારામાં. જીવનના રહસ્યને તર્કપૂર્ણ તથા વિશ્લેષણાત્મક ચિંતન દ્વારા જાણી શકાય છે. આ ચિંતનનો તર્ક છે કે વાસ્તવિક જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરીને જ મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. વિશ્વના ઉદ્ભવના મૂળમાં પરમાણુ, આત્મા તથા પરમાત્મા રહેલા છે. જગતની તમામ વસ્તુ પરમાણુ પર આધારિત છે અને તે તમામ વસ્તુ ઈશ્વર દ્વારા બનાવવામાં આવેલી છે. આથી ન્યાય દર્શનને ઈશ્વર સૃષ્ટિના રચયિતા, પાલનકર્તા અને સંહારકર્તા તરીકે સ્વીકારે છે. તો ન્યાય દર્શનને શાને તરીકે સ્વીકારવામાં આવેલ છે? તો સૃષ્ટિના રચયિતા, પાલનકર્તા અથવા સંહારકર્તા તરીકે. ન્યાય દર્શન મુજબ જ્ઞાન પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ અને ઉપમાનના માધ્યમથી મળે છે. શાનાથી? પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ અને ઉપમાનના માધ્યમથી. ત્યારબાદ આગળ જોઈએ વૈશેષિક વિચારધારા. વૈશેષિક વિચારધારાના પ્રવર્તક મહર્ષિ કણાદને માનવામાં આવે છે. તેથી તેને કણાદ દર્શન કે ઔલુક્ય દર્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો તે છે કણાદ દર્શન અથવા ઔલુક્ય દર્શન. તે ભૌતિક જગતને સત્ય માની તેના સ્વરૂપનો વિસ્તારપૂર્વક વિચાર કરે છે. વિદ્વાનોના મતે આ દર્શનમાં કુલ 317 સૂત્રો છે. કેટલા સૂત્રો? 317. આ દર્શનના સિદ્ધાંતો ન્યાય દર્શનના સિદ્ધાંતો સાથે સામ્યતા ધરાવે છે.
આ બંને દર્શન સૃષ્ટિ અને ઈશ્વરનો સ્વીકાર કરે છે. વૈશેષિક વિચારધારા અનુસાર માનવ જીવનનું ઉચ્ચતમ ધ્યેય મુક્તિ છે. તો કઈ વિચારધારા પ્રમાણે માનવ જે જીવનનું ઉચ્ચતમ ધ્યેય મુક્તિ છે તો તે છે વૈશેષિક જીવનધારા મુજબ. ત્યારબાદ આગળ જોઈએ કે સાંખ્ય દર્શનની માફક વૈશેષિક વિચારધારાનું માનવું છે કે આત્મા બ્રહ્માંડથી ભિન્ન છે અને આત્માની મુક્તિ આ ભિન્નતાને સમજીને જ થઈ શકે છે. વૈશેષિક દર્શન સમગ્ર જગતને દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ જેવા 7 પદાર્થોમાં વિભાજિત કરે છે. વિશેષ પદાર્થની ચર્ચા કરવામાં આવેલ હોવાથી તેને વૈશેષિક દર્શન કહે છે. મહર્ષિ કણાદનો તર્ક છે કે બ્રહ્માંડનો દરેક પદાર્થ અગ્નિ, હવા, પાણી, પૃથ્વી અને આકાશ જેવા 5 મુખ્ય તત્વોનો બનેલો છે. આ સ્થૂળ તત્વોને દ્રવ્ય પણ કહેવાય છે. વૈશેષિક દર્શને પરમાણુવાદની સ્થાપના કરી. તો પરમાણુવાદની સ્થાપના કોણે કરી? તો વૈશેષિક દર્શને. ત્યારબાદ આગળ જોઈએ રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ. તો વૈશેષિક દર્શનનો પરમાણુવાદનો સિદ્ધાંત પ્રસિદ્ધ છે, જે મુજબ દરેક ભૌતિક વસ્તુઓ પરમાણુઓની બનેલી છે. સૌથી નાનું અણુ કે જેનાથી કોઈ નાનો પદાર્થ અસ્તિત્વ ધરાવી શકે નહીં તે પરમાણુ છે. પરમાણુનું વિભાજન શક્ય નથી, તેથી તે અવિનાશી છે. ઈશ્વરની ઈચ્છા અનુસાર આ પરમાણુઓ જોડાઈને વિશ્વની રચના કરે છે. ત્યારબાદ છે પૂર્વમીમાંસા. વેદો પર આધારિત પૂર્વમીમાંસાની રચના ઋષિ જૈમિની દ્વારા કરાયેલ છે. ઋષિ જૈમિનીએ જૈમિની સૂત્રની રચના કરી હતી. તો જૈમિની સૂત્રની રચના કોણે કરી? તો નામ પરથી યાદ રહી જાય, ઋષિ જૈમિનીએ. જેમાં પૂર્વમીમાંસા દર્શનનો મૂળ ગ્રંથ છે. જૈમિની જ્ઞાનના 2 પ્રકાર જણાવે છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. આ દર્શન અનુસાર વેદ અપૌરુષીય છે, એટલે કે તેને કોઈ પુરુષ કે મનુષ્યએ બનાવ્યા નથી. તેથી તેની સત્યતા પર શંકા કર્યા વિના તેમાં આપેલા નિર્દેશોનું પાલન કરવું જોઈએ. તો આ પૂર્વમીમાંસામાં એવું લખેલ છે કે વેદ એ કોઈ પુરુષ અથવા કોઈ પણ માનવી દ્વારા બનાવેલા નથી, એ અપૌરુષેય છે. એટલે એમાં જે પણ લખેલ છે તેનો આપણે શંકા કર્યા વગર એનું આપણા જીવનમાં જે છે અનુકરણ કરવું જોઈએ. પૂર્વમીમાંસામાં કર્મને મહત્ત્વ અપાયું છે. વ્યક્તિ દ્વારા ફળની ઈચ્છાથી કરેલ કોઈ પણ કર્મ તેને પાપ પુણ્યના બંધનમાં પાડે છે, પરંતુ ફળની ઈચ્છા વિના કરેલ કર્મથી મોક્ષ મળે છે. તેથી દરેક વ્યક્તિએ આત્મજ્ઞાન મેળવવા માટે નિષ્કામ કર્મ કરવું જોઈએ. આગળ જોઈએ તો આ દર્શનમાં કર્મ અને પુનર્જન્મને લગતા અનેક સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે. તેથી તેને કર્મમીમાંસા પણ કહેવામાં આવે છે. તે કર્મકાંડનું દર્શન છે, તેથી તેને વ્યવહારી દર્શન પણ કહે છે. કર્મ અને પુનઃજન્મને લગતો શક્તિ અને અપૂર્વ સિદ્ધાંત પૂર્વમીમાંસાએ આપ્યો છે. શક્તિ અને અપૂર્વ સિદ્ધાંત કોણે આપ્યો છે? પૂર્વમીમાંસાએ. કુમારીલ ભટ્ટ અને સબર સ્વામી આ વિચારધારાના અથવા દર્શનના મુખ્ય દાર્શનિક છે. ત્યારબાદ આગળ છે ઉત્તર મીમાંસા. મહર્ષિ બાદરાયણે ઉત્તર મીમાંસાને સૂત્ર રૂપે રજૂ કરી. ઉત્તર મીમાંસાને વેદાંત સૂત્રો કે બ્રહ્મસૂત્રો પણ કહેવાય છે. મહર્ષિ બાદરાયણે ઉપનિષદોમાં છૂટાછવાયા રહેલા વિચારોને ઈસવીસન પૂર્વે 2જી સદીમાં સંકલિત કરી સૂત્ર સ્વરૂપે રજૂ કર્યા હતા. વૈદિક સાહિત્યના અંતિમ સ્વરૂપ સાથે આ દર્શન સંકળાયેલું છે, તેથી તેને જ્ઞાન મીમાંસા કે વેદાંત દર્શન પણ કહેવામાં આવે છે. તો આપણે પ્રશ્ન બની શકે કે કોને વેદાંત દર્શન તરીકે પણ ઓળખવામાં આવે છે? તો ઉત્તર મીમાંસાને. એને જ્ઞાન મીમાંસા અથવા વેદાંત દર્શન પણ કહેવાય છે, જે બ્રહ્મ અને આત્માની એકતા સમજાવે છે. ઉત્તર મીમાંસાના 3 વાદનો સમૂહ છે: અદ્વૈતવાદ, દ્વૈતવાદ અને વિશિષ્ટ દ્વૈતવાદ. ત્યારબાદ જોઈએ વેદાંત વિચારધારા. જીવનનો મુખ્ય ઉદ્દેશ જીવન તથા મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવાનું છે. સમય જતાં કેટલીક વિચારધારાઓમાં મુક્તિના સાધનોને લઈને મતભેદો થયા. વેદાંત 2 શબ્દોનો બનેલ છે:
વેદ તથા અંત અર્થાત વેદોનો અંતિમ ભાગ. આ વિચારધારાનો ઉપનિષદોમાં વર્ણિત જીવન પ્રણાલીના દર્શનને સ્વીકારે છે. આગળ જોઈએ તો એમાં છે આ દર્શનનો આધાર બાદરાયણ દ્વારા લખાયેલ બ્રહ્મસૂત્ર હતું, જેને ઈસવીસન પૂર્વ બીજી સદીમાં તેને સંકલિત કરવામાં આવ્યું. આ દર્શન અનુસાર બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. બ્રહ્મસૂત્ર અથવા ઉત્તર મીમાંસાની વિભિન્ન સંપ્રદાયોએ અલગ અલગ વ્યાખ્યા કરી, જેમાં મુખ્ય ભાષ્યકાર અને તેમણે જુદા જુદા મત આપેલ છે, જેમાં શંકરાચાર્ય અને રામાનુજાચાર્યના મતોને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. હવે થોડુંક આગળ આપણે વધીએ તો એમાં છે રામાયણ. મહાકાવ્ય રામાયણના રચિતા ઋષિ વાલ્મીકી વાસ્તવિક નામ રત્નાકર છે. હવે ઘણા મિત્રોને એવું હોય છે કે રામાયણ, વાલ્મીકી, વેદવ્યાસ, મહાભારત એવી રીતે કંઈક આપેલું હોય છે, તો ઓપ્શનમાં આપણે કન્ફ્યુઝ થઈ જાય કે વાલ્મીકી એ ખ્યાલ હોય, વેદવ્યાસ એ ખ્યાલ હોય, પણ રામાયણ કોણે રચી એ ખ્યાલ રહેતો નથી, અથવા મહાભારત ચોક્કસ કોણે રચી તે ખ્યાલ રહેતો નથી. તો યાદ એવી રીતે રાખવાનું, વાલ્મીકીમાં કેટલા અક્ષર છે? 4. રામાયણમાં કેટલા છે? 4. તો એવી રીતે યાદ રાખવાનું. મહાભારતમાં 5 ને વેદ વ્યાસ તો એમાં 5, એવી રીતે યાદ રાખવાનું. તો વાલ્મીકીનું વાસ્તવિક નામ રત્નાકર છે. રામાયણનો સાહિત્ય પ્રકાર મહાકાવ્ય છે. રામાયણમાં 24,000 શ્લોક છે. રામાયણ 7 કાંડમાં વિભાજિત છે. આ 7 કાંડ બાળકાંડ, અયોધ્યાકાંડ, આરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ છે. સૌથી મોટો બાળકાંડ છે તથા સૌથી નાનો કિષ્કિંધાકાંડ છે. આ આપણા માટે મહત્વનું છે. 7 કાંડમાં વિભાજિત, 24,000 શ્લોક, સૌથી મોટો બાળકાંડ અને સૌથી નાનો કિષ્કિંધાકાંડ. ભવભૂતિ દ્વારા ઉત્તર રામચરિત અને મહાવીર ચરિત્રની રચના કરી. તો ભવભૂતિએ શાની રચના કરી એવો પ્રશ્ન બની શકે, તો ઉત્તર રામચરિત અને મહાવીર ચરિત્રની રચના કરેલ છે. ત્યારબાદ મહાભારત જોઈએ તો મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. તેમાં લગભગ 1,00,000 શ્લોક છે. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલું યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. ભગવદ્ ગીતા મહાભારતનો એક ભાગ છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો કર્મ, ભક્તિ અને જ્ઞાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય છે. તો મહાભારત એ વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય છે. તેની રચના ઈસવીસન પૂર્વે 900માં થઈ હોવાનું મનાય છે. મહાભારત મહાકાવ્યની રચના વેદવ્યાસ, વાસ્તવિક નામ શું હતું? કૃષ્ણદ્વૈપાયન, દ્વારા સંસ્કૃત ભાષામાં કરાઈ હતી, જેમાં સૌપ્રથમ 88,000 શ્લોક છે. મહાભારતને અન્ય નામ તરીકે જય સંહિતા અને વિજય સંહિતાના નામે પણ ઓળખવામાં આવે છે. તો જય સંહિતા અને વિજય સંહિતા મહાભારતના અન્ય નામ છે. વેદવ્યાસ એ તેની રચના કરી. એમનું વાસ્તવિક નામ શું છે? તો કૃષ્ણદ્વૈપાયન ને 88,000 જેટલા શ્લોકનો આમાં સમાવેશ થાય છે. પ્રારંભમાં વૈદિક જનજાતિના નામ પરથી આ કાવ્ય ભારત કહેવાયું. મહાભારતમાં 1,00,000 શ્લોક અને 18 પર્વોમાં વિભાજિત છે. કેટલા શ્લોકો છે અત્યારે? તો 1,00,000 અને પર્વો 18 પર્વો. તેથી તેને સહસ્ત્ર સંહિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અન્ય નામ બીજું કયું છે? સહસ્ત્ર સંહિતા. મહાભારતના 18 પર્વ આ પ્રમાણે છે: આદિ પર્વ, સભા પર્વ, અરણ્યક પર્વ, વિરાટ પર્વ, ઉદ્યોગ પર્વ, ભીષ્મ પર્વ, દ્રોણ પર્વ, કર્ણ પર્વ, શલ્ય પર્વ, સૈપ્તિક પર્વ, સ્ત્રી પર્વ, શાંતિ પર્વ, અનુશાસન પર્વ, અશ્વમેઘિક પર્વ, આશ્રમ વાસિકા પર્વ, મૌસુલ પર્વ, મહાપ્રસ્થાનિક પર્વ, સ્વર્ગારોહણ પર્વ, હરિવંશ તેનું પરિશિષ્ટ છે. શાંતિ પર્વ 12મો પર્વ મહાભારતનો સૌથી મોટો પર્વ છે. તો ભારતનો સૌથી મોટો પર્વ કયો છે? શાંતિ પર્વ. ને તે કયા ક્રમનો છે? તો 12મા ક્રમનો. છઠ્ઠો પર્વ ભીષ્મ પર્વમાં ભગવદ્ ગીતા છે. તો ભગવદ્ ગીતા કયા પર્વમાં છે? છઠ્ઠા. ને નામ તો ભીષ્મ પર્વ.
જેમાં કર્મ, ભક્તિ અને જ્ઞાનનો સંગમ મળે છે. તેમાં કર્મને પ્રધાનતા આપવામાં આવી છે. ગીતામાં જ સૌપ્રથમ અવતારવાદનો ઉલ્લેખ જોવા મળે છે. તો સૌપ્રથમ અવતારવાદનો ઉલ્લેખ શામાં જોવા મળે છે? તો તે છે ગીતા. આ ગ્રંથમાં મનુષ્ય, યોદ્ધા અને રાજકુમારના કર્તવ્યોના વિષય પર ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ આપણને જોવા મળે છે. ત્યારબાદ આગળ છે પુરાણ. પુરાણનો શાબ્દિક અર્થ પ્રાચીન આખ્યાન થાય છે. 18 પ્રમુખ પુરાણો છે. પ્રત્યેક પુરાણમાં દેવતાઓ સાથે સંબંધિત દાર્શનિક અને ધાર્મિક અવધારણાની વ્યાખ્યા છે. તો પુરાણની સંખ્યા કેટલી છે? 18. ભાગવત, બ્રહ્મા, વાયુ, અગ્નિ, ગરુડ, પદમ, વિષ્ણુ અને મત્સ્ય મુખ્ય પુરાણો છે. મત્સ્ય પુરાણને સૌથી પ્રાચીન પુરાણ મનાય છે. તો કયા પુરાણને સૌથી પ્રાચીન માનવામાં આવે છે? તો મત્સ્ય પુરાણને. મનુષ્યના મૃત્યુ સમયે ગરુડ પુરાણનું વાંચન કરવામાં આવે છે. મનુષ્યના મૃત્યુ સમયે કયા પુરાણનું વાંચન કરવામાં આવે તે છે ગરુડ પુરાણ. પુરાણોમાં પ્રાચીન રાજ્યવંશોનું વર્ણન છે. મહાભારતના યુદ્ધ પછી ઈસવીસનની 6ઠી સદી સુધીના રાજ્ય શાસકોની માહિતી મેળવવાના મુખ્ય અથવા પ્રમુખ સ્ત્રોત પુરાણોને માનવામાં આવે છે. વિષ્ણુ પુરાણ મૌર્ય વંશ અને મત્સ્ય પુરાણ સાતવાહન વંશ અંગેની માહિતી આપે છે. તો વિષ્ણુ પુરાણમાં મૌર્ય વંશ અને મત્સ્ય પુરાણમાં સાતવાહન વંશ અંગેની માહિતી મળે છે. તે યાદ રાખવું. ત્યારબાદ આગળ જોઈએ તો નૂતન પ્રવાહોની વિચારધારા. તેમાં છે ભક્તિ માર્ગ. બૌદ્ધ ધર્મના કેટલાક સ્ત્રોત અનુસાર આ સમયગાળા દરમિયાન અંદાજિત 62 જેટલા સંપ્રદાયો અને વિચારધારાઓ પ્રચલિત હતી, જેમાં આજીવક સંપ્રદાય મુખ્ય હતો, જેના મુખ્ય પ્રવર્તક મખલીપુત્તસ ઘોષાલ હતા. તો આજીવક સંપ્રદાયના મુખ્ય પ્રવર્તક કોણ હતા? તો મખલીપુત્તસ ઘોષાલ. આ સંપ્રદાયની અસર મૌર્ય સામ્રાજ્યના શાસકોમાં પણ આપણને જોવા મળે છે. ઉત્તર વૈદિક યુગમાં હિન્દુ ધર્મના 2 સંપ્રદાયો વૈષ્ણવ અને શૈવ પ્રચલિત બન્યા. વૈદિક ધર્મના યજ્ઞ અને ક્રિયાકાંડોના સ્થાને ભક્તિ માર્ગ લોકપ્રિય થયેલ આપણને જોવા મળે છે. ત્યારબાદ જોઈએ ભાગવત અથવા વૈષ્ણવ ધર્મ. કૃષ્ણનો પ્રથમ ઉલ્લેખ છાંદોગ્ય ઉપનિષદમાં થયો, જેમાં તેમણે દેવકી પુત્ર અને અંગીરસના શિષ્યના રૂપે સંબોધિત કર્યા છે. તો છાંદોગ્ય ઉપનિષદ શ્રી કૃષ્ણનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ઉપનિષદમાં જોવા મળે છે? તો તે છે છાંદોગ્ય ઉપનિષદમાં. તેમાં તેમણે દેવકી પુત્ર અથવા અંગીરસના શિષ્યના રૂપે સંબોધિત કર્યા છે. ભાગવત ધર્મમાં ઈશ્વરની પ્રાપ્તિ માટે બલિ નિષેધ હતી, જેના કારણે આ ધર્મના અનુયાયીઓ માત્ર સંગીત અને ઈશ્વર ભક્તિ દ્વારા જ મોક્ષમાં માનતા હતા. અત્યારે પણ આપણે જોઈએ છીએ તો સવારમાં અમુક જગ્યાએ ભાગવત ધર્મવાળા જે સંગીત વગાડીને ત્યાંથી જતા હોય છે, ને એમાં બલિ નિષેધ હતી, એટલે બલિ આપવામાં આવતી નથી. એટલે સંગીત અને ઈશ્વર ભક્તિ દ્વારા જ એ લોકો માનતા હતા કે મોક્ષ આપણને મળી શકે છે. તેનું મુખ્ય કેન્દ્ર મથુરા હતું. આ સંપ્રદાયમાં લોકપ્રિય ભગવાન શ્રી કૃષ્ણ હતા. ભાગવત ધર્મના લોકપ્રિય ભગવાન તો તે હતા શ્રી કૃષ્ણ. ગીતામાં ભગવાન કૃષ્ણને વિષ્ણુ ભગવાનના 8મા અવતાર તરીકે વર્ણિત કરીને તેમણે જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગનો સિદ્ધાંત આપ્યો. ભાગવત ધર્મના પાયા સ્વરૂપે વૈષ્ણવ ધર્મની એક પ્રમુખ વિશેષતા અવતારવાદ સંકલ્પના છે. અવતાર શબ્દ ભગવાન વિષ્ણુ અથવા દેવતાઓના અવતરણની સાથે સંકળાયેલ છે. તો અવતાર શબ્દ કોની સાથે સંકળાયેલ છે? તો ભગવાન વિષ્ણુ અથવા દેવતાઓના અવતરણની સાથે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો તે છે શૈવ ધર્મ, એટલે ભગવાન શિવ. સિંધુ સભ્યતામાં મોહેંજો-દડોથી મળેલ એક મુદ્રા પર પદ્માસનમાં બેઠેલા શિંગડાવાળા પુરુષ દેવતાનું ચિત્ર મળ્યું છે, જેને ઇતિહાસકારો પશુપતિનું સ્વરૂપ શિવ હોવાનું માને છે. ઋગ્વેદમાં વ્રાત્યના સ્વામી તરીકે શિવને ભવ, સર્વ, પશુપતિ, ભૂપતિ, રુદ્ર કહ્યા છે. સિંધુ સભ્યતાના લોકો લિંગ અને યોનિ પૂજા કરતા હોવાનું જણાય છે.
લિંગ પૂજાનું પ્રથમ સ્પષ્ટ વર્ણન મત્સ્ય પુરાણમાં મળે છે. તો લિંગ પૂજાનું સૌ પ્રથમ વર્ણન કયા પુરાણમાં જોવા મળે છે? એવું બની શકે તો મત્સ્ય પુરાણમાં. શૈવ સંપ્રદાય વૈદિક યુગથી વધુ પ્રાચીન છે, કારણ કે ઋગ્વેદમાં રુદ્રનો ઉલ્લેખ છે. રુદ્ર વિનાશક છે, જ્યારે શિવ કલ્યાણકારી છે. શિવ ભક્તિ પણ યોગ, ધ્યાન જેવા આદિ તત્વો ધરાવે છે. શૈવ સંપ્રદાયનો પ્રથમ ઉલ્લેખ શિવ ભગવાન નામથી પતંજલિના મહાભાષ્યમાં મળે છે. સંગમ સાહિત્ય પેરી પુરાણમમાં શૈવ સંતોને નયનાર તરીકે ઓળખવામાં આવે છે. પલ્લવ કાળમાં શૈવ ધર્મનો પ્રચાર ગતિશીલ થયો હતો. તો કયા કાળમાં શૈવ ધર્મ પ્રગતિશીલ અથવા ગતિશીલ બન્યું હતું? તે પલ્લવ કાળમાં. ને સંગમ સાહિત્યમાં પરિપુરાણમમાં શૈવ સંતોને નયનારના નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ અંતિમ છે શાક્ત સંપ્રદાય. તો શક્તિને ઈષ્ટ દેવીનું સ્વરૂપ સમજીને શાક્ત સંપ્રદાયની શરૂઆત થઈ. તેના સૌ પ્રથમ પુરાવા સિંધુ સભ્યતામાં માતૃદેવીની પૂજામાંથી આપણને પ્રાપ્ત થયેલ જોવા મળે છે. ઋગ્વેદના 5મા મંડળમાં દેવીનો ઉલ્લેખ છે, જેને સમુદ્ર કન્યા તરીકે ઓળખવામાં આવે છે. સૌથી વધારે વિકાસ ભારતમાં ગુપ્તકાળમાં શાક્ત સંપ્રદાયનો ગુપ્તકાળના સમયમાં થયો હતો. શાક્ત સંપ્રદાયને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક છે કૌલમાર્ગી અને સમયાચારી. ઋગ્વેદના 10મા મંડળના દેવી સૂક્તમાં વાક શક્તિ ઉપાસના છે. આ સંપ્રદાય કુંડલીની શક્તિને ખૂબ જ મહત્ત્વ આપે છે. તો કઈ બાબતને વધારે મહત્ત્વ આપે છે શાક્ત સંપ્રદાય? તો તે છે કુંડલીને. તો મિત્રો, આપણો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે અને વૈદિક સભ્યતા પૂર્ણ થાય છે. હવે આપણે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ તરફ આગળ વધીશું. મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી રિવિઝન અને તૈયારી કરતા રહો.